તો કઈ આપણે તો જો ગાડી હડકી છે રોડ વચ્ચે વચ્ચે જો યાર પેલી બાજુ પબ્લિક છે આઈડોલિંગ ટ્રેક્ટર તો કુદીન જાય છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6 વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ મમ્મીને જતા રહેશે ગાય દોવા માટે સંગીતા ભાભી આવી ગયા છે અત્યારે ચા મૂકવામાં તો જો સુલો બુલો હળગાઈ લીધો છે ચા મૂકવાનું ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ તો જો હવે ચા મુકાય છે મમ્મીને ગાય દોવા જતો રહેશે સંગીતા ભાભી ચા મૂકવા માટે આવી ગયા છે આપણે ઉઠી ગયા છીએ બ્રશ બ્રશ કરી ફ્રેશ થઈ ગયા તો આજ થોડું વહેલા દૂધ ભરાવા જવાનું છે એટલા માટે તો જો મમ્મીને તો બે ત્રણ ગાયો દોવું મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને તો ગાયો દોવું છે તેજલ ભાભી બે ત્રણ ગુડ મોર્નિંગ જલ્દી દો ફટોફટ આમ દોવાઈ ગઈ હા અડધો કલાકથી દો આમ 3 થયું પછી વળી 4 થયું પછી વળી 5 થયું દાડા વધે છે દાડા ઘટે નહીં જે દાડા વધે છે તો જો પપ્પા તે દાંતન બાતન કરી અને મોસમ બેસી ગયા પણ ચાની વાત જોઈ રહ્યા પણ ચા આવ્યો તો શાણ આવે તો જો ગુડ મોર્નિંગ તે તો વહેલા આવીને બેસી ગયા છે ચાની વાત જોઈ રહ્યા પણ શાણ આવે ચા તો હા તો પપ્પા તો બેસી ગયા વાતાવરણ બગાડી નહીં નાખતું વહેલા આમ વાતાવરણ મસ્ત જ પાસ નહીં પણ આમ હાલ તો વરસાદ ના આવે સારું શું કેવું આવશે તાણે ચાલ મૂકશે નહીં પપ્પા તો બેસ્યા છે આપણે તો જવું દૂધ ભરાવા માટે તો તેજલ ભાભી તો જુઓ ગાય દોઈ અને સીધા ઉપડે અમુક કોણ ભરવા હા કેટલું બાકી ત્યાં આટલું બાકી તો કહેવાય કે આ બાકી કહેવાય આ આટલું હોય પણ આ બાકી કહેવાય એ સારું કોમ કહેવાય બે ડબલ કોમ થઈ તો જો કોને ભરાઈ ગયું ને મમ્મી એમ વેડે હવે દૂધ એક આપણે નીકળી જવું દૂધ લઈ તો પ્રકાશની શેતાજીને ટૂંકી રહ્યા છે સૃષ્ટિ તો જો વહેલા લાવો હેડો એક આપી દો ગુડ મોર્નિંગ તો ચલો સૃષ્ટિ તો વહેલા ચોકલેટો લઈને આવી દીધું ચોકલેટ તો અમને આપો નહીં મમ્મી હા ચોકલેટ તો અમને આપો તો ચલો આપણે તો કઈ જો વહેલા લાયા છે ગોઠિયા પણ ગોઠિયા કોઈ પમના નહીં પ્રકાશ પાસે કેમ હા તું ખાલી એક ચાખી તો શું ઉતરી નહીં બગડી ગયા છે સાહેબ આ તો જૂનું પેકેટ એવું લાગે એમને છથી લાયા આ તો પાછું લેવું પડે છે લેવું પડે છે આવું ના ખવાય ને કે મોદા પડીએ પેકેટની ડેટ શું અમારે ડેટ બેટ પતી ગયેલી છે હું આ બધું ડેટ બેટ પતી ગઈ એટલે પોચ માર દીધા હા એટલે પોચ માર દીધા એટલે એમ લાગે કે નવું છે જો ભાગ્યલક્ષ્મીનું નમકીન છે 27 નું છે પણ છે ને એટલે નમકીન કમ્પ્લીટ છે પણ ભૂલ દુકાન વાળા છે એ તો માલ લઈ રહ્યા લાઈન વેચી એટલે દુકાન વાળા પડી મેલી હોય ને એટલે એવું થઈ જાય ઉતરી ગયું છે શા પડી હું જોઈ હું એક ગોઠિયો ખાધો છે આ ગાય તો અમારી છે ને ખાલી 2 જ ગોઠિયા ખાધા પાછું હાલ લેવું પડે છે પાછું ચાલવું પડે કાં તો આ ઉતરી ગયેલા કોણ ખાય ઉપરના બીમાર 50 રૂપિયા થોડા 70 રૂપિયા કેવા લીધા કોણ આવી એક કે પાછું લઈ દો એમ પાછું મૂકી દેવું પડે એ તો હાલી જ દેવાનું તો જો ગાઈસ પ્રકાશને તો ઉપડે છે કહેતો પ્રકાશ ગુડ મોર્નિંગ પ્રકાશને તો વંદાળ દે ને કોઈ અને આપણે જઈએ પણ આપણે જઈએ છીએ એકકો લઈને છે એકકો લઈને તો મુશાણા આવી દે 1 કલાક છે તો ચલો પ્રકાશને બાઇક લઈને જશે ને આપણે એકકો લઈને જઈએ બોરા ભરવાની તો ગાઈસ આપણે આવ્યા હતા વંદાળ તો
તે જોયેલું તો જો પર્વતની વચ્ચે ખેતરમાં આવ્યા છીએ. પર્વતની ગિરિમાળાઓમાં પર્વતની જેમ અરવલ્લીની ગિરિમાળાઓ છે ને એમાં મારા વંદાળની ગિરિમાળાઓ છે. આ બક્ષેરીની ગિરિમાળા. જો ગાઈસ છે ને પેલી બક્ષેરી કહેવાય, અમારી ભાષામાં બક્ષેરીનો બોકરો એટલે કે બક્ષેરીનો ડુંગર કહેવાય નહીં પ્રકાશ. હા તો એ તો ના જઈએ ગો. હા આ તો ના આવે તો ગમે તે ઠોકી ઠોકીને લઈ જવાનું છે. ના આવે ને તો અને કીએ તે ફોટીઓ લઈ આવો ઘેરથી બે, પણ આ લઈ જવાનું છે ખરું. જરા જલ્દી ભરો. તો કાંઈ જો હોય તો બોરા પતો પતો શું આવી ગયા તારે? હા પ્રકાશ તો બોરા પતો પતો શું આવી ગયા? જો ગાઈસ કેરીઓ લાયા. હા એ રસ કાઢ દેજો શું નીકળે છે ગળી મદન ગળી મન. તો જો ગાઈસ તો કેરીઓ. અરે પીળું પંજર કરી તો વાંધો મોટું છો. લેડો જલ્દી ફટોફટ ખાઈને જતા રહીએ. ભૂખ લાગી. મજા આવે તો હું હા એ હેકરમાં ખાવાની તો બધી મજા આવે. મજા તો આવે પણ ઘેર શાણ પક્ષ કેરીઓ તો મસ્ત જો ગાઈસ ઘરની. આયે બધી પીળી પંજા લાવ અને ફતેપુરા ચાલતી તો બાકી જ છે. તો જો આ બાદ તો હોપા હોપ કરતો વદરો આવી ગયો છે ખાવા માટે કેરીઓ. ગાઈસ બહુ મજા આવે છે. ના પાડતો તો મંડોણ્યો છે લઈ લઈને 4 પોસ ખાઈ ગયો. જો આ પોદા પોદા કઈ નાખ્યો. પીળું પંજર તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ આ બાજુ ડુંગર ઉપર, એટલે થોડા ઉપર રીલ બનાવવા માટે. નહીં બનાવે છે ને તાર રીલ બનાવી પડે કે એને ઈ કંઈ ટાંકો હોય. તો ચલો ગાઈસ પહેલા તેજલને રીલ બનાવી દઈએ ફટાફટ અને પછી બોરા ભરીને જઈએ ઘેર ગાઈસ. તો જો ખાલી વાદળો ચેવો આવ્યો છે નહીં? વાદળો આવે છે પણ હાલ તડકો પડે છે. એમને ચેવું લાગે છે જે એકદમ લીલું સહમ. તો ગાઈસ જો ચેવો નજારો છે ખાલી. કોયરા આવી ગઈ મજા આવે ખાવાની. હા મજા આવે ને. કોયરા આવી મજા આવે. તો ગાઈસ જો હા રીલ બનાવવા માટે કેવી મહેનત થાય છે જો ગાઈસ. જો 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 ખાલી લે એ હોય લે આટ લાય. ઓ તુજે મને લઈ ના જઈ ગોય. હાય તો ગાઈસ જો રીલ બનાવવા જઈએ છીએ આપણે આ લોકેશન ઉપર. તો ચલો. तो गाइस देखो हमने इस जंगल में रील बनाने के चक्कर में इस कांटों का सामना करना पड़ता है और पहले राकेश सामना करता है. मोटा मोटा पड़ना नहीं है पर सामना करना बहुत भारी पड़ता है. उस लोकेशन पे जाना है गाइस तो बढ़िया सा मेहनत भी करना पड़ता है, नहीं तो उधर कांटे बड़े बड़े है ना तो सीधा तो पग में भाग जाते पग में सीधा भाग जाते हैं. और वो तो जो रील उसको बनाना है, वायरल उसको होना है. तो चलो आ जाओ आ जाओ. उधर से तो हम खींचेंगे तो जाएंगे सब नीचे. चलो चलो चलो. आपके आपके हाथों में क्या ताकत का महसूस है नहीं है? ये है. તો ગાઈસ આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. જો રાકેશ તો ઉપર ચડી ગયો છે શેક જો, અને આ બાદ તો તેજલ તો ઉપર ચડે. રાગ રાખો નકા હોય તો પડાય એવું છે પાછું. તો ચલો ગાઈસ તમને બતાવીએ ખાલી ઉપર એને થોડો નજારો કેવો લાગે. આપણો ખેતર છે ને હા એ બધી મજા આવે એવું છે પણ મુશ્કેલ કોણ છે ચડવું. હમણાં હાલ નેચો જતો જ બોલ. देखो गाइस क्या नजारा है. ઓહ જો ગાઈસ ખાલી જો આટલા રેન વ્યૂ જો ખાલી કેવો લાગે નેચરલ નેચરલ. તો ચલો ગાઈસ ફટાફટ રીલ બનાવી દઈએ કારણ કે ઘેર જવાનું અને ખાના એ મને તો ગાઈસ જો ટેકરો તેવો કરે છે કદોને બાપાનું ટ્રેક્ટર હોય ને એવો તો ટેકરો કરે. જો ખાલી ટેકરો કર્યો તો પણ બળદની શું હાલત થશે. અને બળદ તો જો ખુલ્લા બજારમાં આ તો કોકના ખેતરમાં સરી રહ્યો છે. પણ આ ટ્રેક્ટરના જેવું બોધી શકાય. ટ્રેક્ટર માલ કહેવાય. અડધું ટ્રેક્ટરમાં આ તો 100 બોરા છે. તો ચલો ગાઈસ બોરા ફટફટ બોધાઈ દઈએ પછી ફટોફટ ઘેર નીકળે કારણ કે ભૂખ લાગી. એમ ના ખેતા તૂટી જાય ઉભરમ ખેંચો. તો ગાઈસ તો ખાવા માટે બેસી ગયા છે પ્રકાશને. તો જો પ્રકાશને તેજલ બાજુને પણ આપણે ખાવા માટે બેસીએ છીએ કારણ કે આપણે કેટલા વાગ્યા? 1 વાગ્યો. શું એટલો બરાબરથી તો ચલો ગાઈસ પહેલાં ખાઈ લઈએ કારણ કે મારા સતલાસના જવાનું એટલે હું તો ખાઈ સીધો સતલાસનો. ચલો તો ગાઈસ આપણે થઈ ગયા છીએ તૈયાર
અને આપણે ઉપડે છીએ સટલાસ પ્રકાશને ઉતારશી આવું ટ્રેક્ટર ભરેલા બોરા પડધો તે પેલું દોડું બોળું નહીં ને એ તો પાણી પીવા નેસો નમી ગયો તો હું મૂકી દે કો તો બોરા ને બોરા લઈને કાદેવમાં અને પાયું હાલ તો અને કાદેવ તો ભરીને મિલ દેજે થોડું બાપડા. અને કાદેવ તો એવો હતો ને મૂકી જો એ મોય નમી જાય છે ને તો હું તો મોય જ પડું છું અને પાછો પેલી પાઇપ ઉપર બેસી રહ્યો હતો હું તો પાછળ બેઠો તો ઉલડી જતો હતો આ જગ્યા ના મેલી હોત તો સારું હતું બેહવાય એના લીધે ઉલડતું હા પાઇપ ઉપર બેસીને આવ્યો શેઠથી ઉલડતો હતો એકો આખો એ શું કરે છે ઓ દો દો તો કઈ આપણે તો જો હાઇડ્રોલિંગ કરીએ છીએ અલા આઈડોલિંગ ટ્રેક્ટર તો હાઇડ્રોલિંગ કરવા ના તો જાતે હાઇડ્રોલિંગ કરવું પડે ના તું હોય રહી છે એવું થાય બે અધર થવા ને બેને ઇસકા હે યે જો અધર સડી જાવ હમણાં લેબડા પર કૂદીને જાય છે બે હાલ લેવા વેલા મેં લીધું તો આવું કરી નકા બેને ઇસકા જ જો તો કઈ જો હાઇડ્રોલિંગ તો કરી દીધું છે આ બાજુ મમ્મી અને તે જણને તો જો બોરા એકબીજા પર સડાયા છે આ બાજુ. તો ચલો આપણો મૂકી દઈએ ને વરસાદ આવે એના કરતા પલળો ના આવતા બધું અસલ કમ્પ્લીટ મોડે નહીં તાણ આ વરસાદ તો રાતી મોમાયો ઘેર તો જબ્બર મે આવ્યો છે વાદળું ઈકણ જ હતું હું વાવાઝોડું મેન બધું જબ્બર આવ્યું છે આપણા વાદળો કરે છે જે આવશે મને લાગે. ઈકણ જબ્બર છે રાતી લેડો તાન મૂકી દઈએ પકડીને. અને આપણે ચલો ગાઈસ પહેલા મૂકી દઈએ અને સેફ જગ્યાએ કારણ કે વરસાદનું પલળાઈ ના કરતા વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ નહીં તો ચલો તો ગાઈસ અમે આવી જાય છીએ વાયકણ હરસિદ્ધ માના મંદિર દર્શન કરવા બે ત્રણ હડોલ આવી જાય તો આપણે જતા રહીએ દર્શન કરવા મંદિરમાં. મંદિર આવી જાય છે દર્શન કરવા દર્શન કરી દીધું. સોલો નહીં કરું તો ગાઈસ પપ્પુ નરે કાકો બે ખાવા બે જશે અને આપણે ખાવાનું છે બસ બટાકાનું શાક ને રોટલા ચાય કેરી શું કાંઈ જેટલો તો કાઢ્યો નહીં હું કાઢા પણ કોઈ હતું ના એક કાઢા પણ બધો શું નાઈ ગયો હા શું નાઈ ગયો બધું બધો નાહી ગયો મમ્મી હોમ નાહી ગયો પીવા ખાવા ખાવા જમવા જમવાનું ખાવા બધું એક જ કહેવાય. તમે તમે પગ મોડા નરેશભાઈ આવે પછી તમે સાચે તમે આપણે ઘેર બની ગયું તો ગાઈસ બધો ગોમમાં ખાવા નાઈ ગયો મેન તો નરેશને બે જણા ખાવા બેસીએ બટાકાનું શાક ખાઈ લઈએ. તો ગાઈસ બાબુ ખાવા બે જશે અને અમારા સાબુ જોવા બેહ્યા છે. તો ગાઈસ જો એ તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ જો કપડો લેવા માટે દોડ્યા છે તે જણને તો જો ફટોફટ લઈ લે હડો. તો ગાઈસ જો ફટાફટ મોટા ફોરે પડો જો ખાલી આ. તો ચલો ગાઈસ ફટાફટ લઈ લઈએ મને ખબર હતી કે વરસાદ આવે એવો છે. હા કી આ તો નહીં પલળ પણ વાસરોટા છે ને તો પલળ છે. તો ગાઈસ આપણો બોરા હવે મોડી દીધા હતા. ચલો મમ્મીને તો જો તો ગાઈસ જો ધમધોકાર મોટા ફોરા પડે છે. हम तो झोला लेके घूमेंगे. તો કઈ જો પપ્પાને તે મોસારી નો સાપરા મારતો રહે પણ હવેલા તો વારો તેઓ લઈ જાવ લઈ જાઓ.
તો ચલો ગાઈસ આ બાદ તો જો બધો ઊભો થઈ ગયો છે અને વરસાદ એવો ધમધુકાટ પડે છે ગાઈસ તો જો ખાલી તો જો એવો વરસાદ ઓહો હો મમ્મી તો પલળીએ જઈને આને બધા પલળી જઈને જો કે હા જો પાણી પાણી થઈ ગયું એટલી વારમાં નીરે તો પાણી ઉતરી પડે આડું એટલું પાણી પડી ગયું ને એટલી વારમાં આડો મમ્મા વાગી ગયા જો કા બંબા શું આપણો ગાઈસ જોયા આ જો બંબા ઉડે ને મમ્મી આને મમ્મા તો ગાઈસ આ બાદ તો જો ગાડી હળગી છે રોડ વચ્ચે વચ્ચે જો યાર પેલી બાજુ પબ્લિક છે આ બાજુ પબ્લિક છે ગાઈસ જો આનસો ને જો રોડના વચ્ચે વચ્ચે હળગી જાય છે તો ગાઈસ આ તો આપણે જો દવા કરવા આવતા ને ડોક્ટર જ હતા નહીં છે ભાઈ હા અને યુવાની ગાડી હળગી જાય છે જો યાર અને છે ને ઈરાય બચી જાય સારું બધું નહીં તો ગાઈસ જો આખી ગાડી છે ને હળગીને રાખ થઈ ગઈ છે અને પેલું કહેવાય નાઇટ્રોજન એ લગાવું છું પણ તોય ઓલવાતું નહીં અને 3 બાટલા લાવ્યા તો પતી ગયા જો પૂરે મોરે બહુ ટ્રાફિક એ થઈ ગયું છે અને ગાડી તો યાર બહુ હળગે જ જાય છે હજી જુઓ તો હજી તો યાર જો ગાઈસ બહુ મહેનત કરું છું ઓલવવા માટે પોણી ભરી ભરીને અને વેડી છું પણ ગાડી તો હમૂળ બી ઓલવાતી નહીં અને રોડ વચ્ચે વચ્ચ આખી ગાડી લાગી રહી નહીં છે ભાઈ જુઓ ખાલી એ હોય ધુમાડા નીકળે છે મોંથી કે તો પોલીસે આવી ગઈ છે ગાડી પણ છે ને હજી સુધી ગાડી હળગે જ જાય છે જુઓ તો ગાઈસ ફાયર બ્રિગેડ બી આવી ગઈ તો બી ઓલવાતું નહીં જો 4-5 ગેસના સિલિન્ડર ખાલી કર્યા પણ આગળ હજી ઓલવાતી જ નહીં જો હજી ગેસનો બાટલો છે ને એ બાજુ હજી બાકી છે જો